તો કાલે આપણે જોયું હતું પરમાણુ અને અણુઓ અને રાસાયણિક સંયોગીકરણ પ્રક્રિયા જોઈ હતી કે ભાઈ સંયોગીકરણ થાય કેવી રીતે થાય તો કે કોઈ બે તત્વોના પરમાણુ છે એકબીજા સાથે જોડાઈને કોઈ નિપજ બનાવે કોઈ સંયોજન બનાવે તો એને શું કહેવાય રાસાયણિક સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય આવું આપણે જોયું હતું હવે આજે આપણે પરમાણ્વીય દળ જોવાનું છે પરમાણ્વીય દળ એટલે કે કોઈ એક પરમાણુ હોય એનું દળ બરોબર છે એટલે કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું હોય પરમાણુ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એ તમને લોકોને ખ્યાલ છે તો પદાર્થના આવા સૂક્ષ્મ ભાગ એટલે કે પરમાણુનું દળ આપણે મેળવવું હોય તો કેવી રીતે મેળવવું હવે એને કઈ ત્રાજવામાં મૂકીને તો આપણે ન કરી શકીએ કે હાલો 1 કિલોગ્રામ 5 કિલોગ્રામ બરોબર કારણ કે સૂક્ષ્મ છે બરોબર એને જોઈ શકાતો નથી નરી આંખે બરોબર એટલો સૂક્ષ્મ ભાગ છે પદાર્થ તો એ પરમાણુનું દળ નક્કી કરવા માટે એક એકમનો ઉપયોગ કરવામાં આવે છે એટોમિક માસ યુનિટ AMU સૌપ્રથમ શરૂઆતમાં સૌ પહેલા પરમાણ્વીય દળ માટે AMU એકમ વપરાય કયો એકમ વપરાતો AMU AMU એટલે કે એટોમિક માસ યુનિટ એટોમ એટલે કે પરમાણુ માસ એટલે કે દળ અને યુનિટ એટોમિક માસ યુનિટ યુનિટ એટલે કે એકમ તો સૌપ્રથમ શરૂઆતમાં AMU છે એ દળનો એકમ વપરાતો જેમ આપણે કેમ કહીએ કિલોગ્રામ એવી જ રીતે કિલોગ્રામ ગ્રામ છે એવી જ રીતે પરમાણુનું દળ માપવું હોય તો પરમાણુનું દળ આપણે શેમાં માપશું AMU સૌપ્રથમ શરૂઆતમાં AMU નો ઉપયોગ થતો ત્યાર પછી એક સંસ્થા છે IUPAC કરીને એક સંસ્થા છે કે જે રાસાયણિક તત્વોના નામકરણ માટેના કાર્યો કરે છે કે ભાઈ રાસાયણિક તત્વોના નામ આપે મીન્સ કે રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે તો IUPAC લેટર બરોબર છે પછી શું કીધું કે ભાઈ પરમાણ્વીય દળ છે ખાલી U વડે દર્શાવો કેના વડે ખાલી U વડે U એટલે કે યુનિફાઈડ માસ બરોબર છે યુનિફાઈડ માસ એટલે કે ખાલી કેના વડે દર્શાવવાનો U વડે તો U એકમ કેટલો લેવો આપણે બરોબર જેમ આપણે કેમ લઈએ કે ભાઈ 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ એ ફાઇનલ છે બરોબર એ જ સ્ટાન્ડર્ડ છે દુનિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ તમે તો 1000 ગ્રામ એટલે શું થશે 1 કિલોગ્રામ થશે તો આપણે 1 U એટલે કેટલું સમજવાનું 1 U એટલે કે કેટલું દળ કેટલા કિલોગ્રામ દળ સમજવાનું બરોબર છે એ નક્કી કરવું બરોબર તો પેલા ઓક્સિજન ને સ્ટાન્ડર્ડ તરીકે લેવામાં આવતો કોને લેવામાં આવતું ઓક્સિજન એટલે કે ઓક્સિજનના એક પરમાણુનું જે દળ હોય એના 16મા ભાગ બરોબર ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8O16 છે બરોબર હવે એનું કિલોગ્રામમાં જે વજન હોય એક પરમાણુનું કિલોગ્રામમાં જે વજન હોય એ કિલોગ્રામમાં વજનના 16મા ભાગને એક U તરીકે લેવામાં આવતું આ ઓક્સિજનનો એક પરમાણુ છે એ એક પરમાણુનું જે કિલોગ્રામમાં દળ હોય એ કિલોગ્રામમાં દળના 16મા ભાગને બરોબર એટલે કે એના 16મા ભાગને એક U તરીકે લેવામાં આવતું ત્યારે સૌ પ્રથમ શરૂઆત બરોબર છે ત્યાર પછી કાર્બનની શોધ થયા પછી કાર્બનના બે સમસ્થાનિક છે જે આપણે પરમાણુ ચેપ્ટરની અંદર જોયા એક C612 અને એક C614 આવા બે સમસ્થાનિક છે કાર્બન તો આમાંથી કયો સમસ્થાનિક લીધો એ લોકોએ C12 બરોબર છે એટલે કાર્બનના આ સમસ્થાનિકને એટલે કે કાર્બન 12 સમસ્થાનિકને એ લોકોએ સ્ટાન્ડર્ડ તરીકે લીધું અને કાર્બનના એટલે કે C612 ના એક પરમાણુના 12મા ભાગને
એક પરમાણુના 12મા ભાગને એને શું લીધું? 1 U તરીકે લીધા. એટલે કે 1 U બરાબર એક પરમાણુ એટલે કે કાર્બનનો એક પરમાણુનું જે કિલોગ્રામમાં હોય એ કિલોગ્રામમાં દળ અને એના છેદમાં 12 એટલે કે કાર્બનના એક પરમાણુના 12મા ભાગને 1 U તરીકે લેવામાં આવે છે. બરોબર છે. એના બરાબર શું આપણે લખશું? કિલોગ્રામ. તો આની તમે કિંમત મેળવશો તો તમને મળશે 1 U બરાબર 1.66 ગુણ્યા 10⁻27 ઘાત કિલોગ્રામ. જે તમે જોઈ શકો છો કેવડો નાનો એકમ છે, 10⁻27 ઘાત કિલોગ્રામ. અને કાર્બનના એક પરમાણુનું દળ 1.99 ગુણ્યા 10⁻26 ઘાત એવું છે. બરોબર, લખવું હોય તો તમે લખી શકો, પણ આ તમારા માટે નથી. હજી 1.99 ગુણ્યા 10⁻26 ઘાત કિલોગ્રામ. આ તમે આગળ જશો ત્યારે ડિટેલમાં ભણવાનું આવશે. અત્યારે તો તમારે એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ C12 કાર્બનનો સમસ્થાનિક છે એના એક પરમાણુના 12મા ભાગને આપણે 1 U તરીકે લઈએ છીએ અને પરમાણુ દળ છે એ U એટલે કે યુનિફાઈડ માસ એકમમાં માપવામાં આવે છે. બરોબર, તો આ થયો આપણો પરમાણુય દળનો કોન્સેપ્ટ. બરોબર, એના પછી એક ટોપિક છે પરમાણ્વીયતા. પરમાણ્વીયતા એટલે કે જે સંયોજનના અણુમાં રહેલ પરમાણુની સંખ્યાને પરમાણ્વીયતા કહે છે. એટલે કે કોઈ પણ સંયોજન તમને આપેલું હોય એની અંદર રહેલા પરમાણુઓની સંખ્યાને શું કે પરમાણ્વીયતા કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સાદામાં સાદું ઉદાહરણ લઈએ. પેલા હાઇડ્રોજન છે H2, તો આની પરમાણ્વીયતા કેટલી છે? તો કે 2. તો કે હાઇડ્રોજન વાયુ છે H2 એની અંદર પરમાણુ કેટલા છે? તો કે હાઇડ્રોજનના 2 પરમાણુ છે, તો એની પરમાણ્વીયતા કેટલી થશે? 2. એના પછી આપણે ઓક્સિજન લઈએ O2, તો ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2, તો એની પરમાણ્વીયતા કેટલી થશે? 2. પછી કાર્બન ડાયોક્સાઇડ લઈ લઈએ CO2, તો કે 1 કાર્બન અને 2 ઓક્સિજન, તો 2 ને 1 કેટલા પરમાણુ થયા? 3 પરમાણુ થયા કે નહીં ટોટલ? તો એની પરમાણ્વીયતા 3 લઈ લઈએ. એવી જ રીતે એક તત્વ લઈએ NH4, 3 લઈએ, તો N એટલે કે નાઇટ્રોજન, H એટલે કે હાઇડ્રોજન. નાઇટ્રોજન કેટલા છે આપણી પાસે? 1 અને હાઇડ્રોજન કેટલા છે આપણી પાસે? 3. નાઇટ્રોજન કેટલા? 1, હાઇડ્રોજન 3, તો કુલ પરમાણુ કેટલા થયા? 4, તો એની પરમાણ્વીયતા કેટલી હોય? 4. એવી જ રીતે પાણીના અણુની પરમાણ્વીયતા કેટલી હોય? H2O, તો કે 1 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન, તો એની પરમાણ્વીયતા આપણને કેટલી મળશે? 3. તો આવી રીતે જે સંયોજનનો અણુ હોય એ અણુની અંદર રહેલા પરમાણુની સંખ્યાને શું કહેવાય? એની પરમાણ્વીયતા કહે છે. હવે પછી તમને અણુ તો ખબર જ છે કે અણુ ક્યારે બને? તો કે 2 કે તેથી વધારે તત્વોના પરમાણુઓ છે એકબીજારે નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને જે રચના બનાવે એને આપણે શું કહીએ છીએ? અણુ કહીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિક છે આયન. આયન કોને કહેવાય? તો નામ તો તમે કદાચ સાંભળેલું હોય, પણ આપણે જોઈ લઈએ. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આગળ માટે, તમારે કેમેસ્ટ્રીની અંદર આવશે ભણવાનું. બરોબર, એટલે કે ધ્યાન રાખજો ખાસ.
આયનો કોને કહેવાય તો કે ધાતુ અને અધાતુ ના સંયોજનો ધાતુ અને અધાતુ બરોબર હે કોઈ સ્પેસિફિક ધાતુ હોય એક શુદ્ધ ધાતુ ન હોય એની અંદર શું હોય મિશ્ર કરીને બનાવવામાં આવેલી હોય છે એવી જ રીતે અધાતુના સંયોજનો ધાતુ અને અધાતુના સંયોજનો એ કેવા હોય વીજ ભારિત ઘટકોના બનેલા હોય છે તે વીજ ભારિત ઘટકોને આયનો કહે છે બરોબર કોઈ ધાતુનું સંયોજન લ્યો કે અધાતુનું સંયોજન લ્યો તો એ સંયોજન છે શેનું બનેલું તો કે વીજ ભારિત ઘટકો અલગ અલગ વીજ ભારિત ઘટકો અલગ અલગ તત્વોના પરમાણુઓના વીજ ભારિત ઘટકો છે એકબીજાને સંયોજાય બરોબર છે જે સંયોજન બનાવે એ સંયોજનની અંદર જે વીજ ભારિત ઘટકો આવેલા હોય એ વીજ ભારિત ઘટકોને શું કહેવામાં આવે છે આયનો કહેવામાં આવે છે બરોબર ઉદાહરણ તરીકે આપણે લઈએ તો NaCl લઈએ સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું બરોબર છે NaCl સોડિયમ ક્લોરાઇડ તો સોડિયમ અને ક્લોરીન બંને કેવા છે અલગ અલગ તત્વો છે જે એકબીજાને શું થાય છે જોડાય છે તો એ કેવી રીતે જોડાય તો કે એ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જોડાય એટલે કે આને તમે છૂટા પાડો તો એની અંદર શું હશે Na+ અને Cl- આ બે એકબીજાને જોડાઈને શું બનાવશે NaCl બનાવશે તો આ પ્લસ અને માઇનસ આ શું છે વીજ ભારિત ઘટકો છે બરોબર સોડિયમ અને ક્લોરીન આ બંને શું છે વીજ ભારિત ઘટકો છે જે એકબીજાને જોડાઈને શેનું નિર્માણ કરે છે સોડિયમ ક્લોરાઇડ પછી એવી જ રીતે તમે બીજું ઉદાહરણ લઈ શકો CaCO3 બરોબર છે કેલ્શિયમ કાર્બોનેટ બરોબર જેમાં એક કેલ્શિયમ છે અને આ છે એ કાર્બોનેટ છે બરોબર બંનેને છૂટા પાડો તો આની અંદર શું હોય Ca+2 અને CO3 -2 આ બંને એકબીજાને જોડાઈને શું બનાવશે કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે એવી જ રીતે પોટેશિયમ ક્લોરાઇડ લ્યો KCl તો એની અંદર શું હોય K+ Cl- તો આ જે ઉપર છે એ શું છે એનો વીજભાર શું છે એનો વીજભાર છે આવા વીજભારિત ઘટકોને શું કહેવામાં આવે છે આયનો કહેવામાં આવે છે બરોબર તો હવે એનું આપણે વર્ગીકરણ કરીએ તો વીજભારને આધારે આયનો તો વીજભાર બે પ્રકારના હશે એક ધન વીજભારને આધારે એટલે કે ધન આયન શું કહેશું એને ધન આયન અને બીજો છે ઋણ વીજભાર એટલે કે ઋણ આયન બરોબર તમને ખબર પડી ગઈ આમાંથી ધન આયન અને ઋણ આયન કોને કહેવાય તો કે પ્લસ એટલે કે ધન બરોબર છે એને આપણે શું કહેવાય ધન આયન અને ક્લોરીન છે એની ઉપર કેવો વીજભાર છે માઇનસ એટલે કે એને શું કહેશું આપણે ઋણ એટલે કે આને ઋણ આયન કહેશું આપણે હવે ધન આયન હોય એને બીજું નામ કેટાયન પણ આપવામાં આવે શું આપે છે કેટાયન ઇંગ્લિશમાં એને શું કહેવાય કેટાયન અને ઋણ વીજભારને શું કહેવામાં આવે છે એનાયન તો હવે આની અંદર ઉદાહરણમાં તમે લખી શકો ધન વીજભારમાં શું આવશે Na+, K+, Ca+2 બરોબર આવા બધા ઉદાહરણ છે એ કેમાં આવશે ધન આયન ની અંદર આવશે જ્યારે ઋણ આયન ની અંદર તમે Cl- CO3 Br એટલે કે બ્રોમિન માઇનસ ઓક્સિજન O2 O-2 બરોબર તો આવી રીતે આ જેની ઉપર ઋણ સંજ્ઞા હોય એને શું કહેવામાં આવે છે ઋણ આયન અને જેની ઉપર ધન સંજ્ઞા હોય એને શું કહેવામાં આવે છે ધન આયન કહેવામાં આવે છે આ આયનોનું વીજભારને આધારે વર્ગીકરણ છે તો
તો વીજભારને આધારે વર્ગીકરણ પૂછાય ત્યારે ધન આયન અને ઋણ આયન લખવાના, એના ઉદાહરણ લખવાના થાય છે. બીજી પ્રકારના આયનો હોય છે કે જે પરમાણુની સંખ્યાના આધારે હોય છે. પરમાણુની સંખ્યાના આધારે આયનોનું પણ પાછું કેટલા ભાગમાં વર્ગીકરણ થાય છે? 2 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. જેમાં એક છે એ એક પરમાણુય કહેવાય અને બીજો છે એ બહુપરમાણુય. શું કહેવાય? એક પરમાણુય આયન અને બહુપરમાણુય આયન. હવે એક પરમાણુય આયન કોને કહેવાય? તો કે જે આયન એક જ પરમાણુનો બનેલો હોય, એટલે કે જે ધન આયન કે ઋણ આયન, બરોબર, એક જ પરમાણુનો બનેલો હોય એને શું કહેવામાં આવે છે? એક પરમાણુય આયન કહેવામાં આવે છે. કે એની અંદર બીજો કોઈ પણ પરમાણુ હશે નહીં, નહીં એના જેવો કે નહીં બીજા જેવો, એટલે કે એક જ પરમાણુનો બનેલો હશે. એના ઉદાહરણમાં તમે લઈ શકો, બરોબર છે. આમાંથી પણ તમે ઉપાડી શકો. જો આ સોડિયમ છે, ક્લોરીન છે, કેલ્શિયમ છે, તો આ બધા હું એક જ પરમાણુ છે. તો આને શું કહેવાય? એક પરમાણુય આયન કહેવામાં આવે છે. એટલે કે Na+, K+, Ca+2, બરોબર. હવે એના પછી આવે બહુપરમાણુય આયન. તો કે જે આયન છે એ એક કરતા વધુ પરમાણુનો બનેલો હોય. કેટલા? એક કરતા વધુ પરમાણુનો બનેલો હોય તેને શું કહેવામાં આવે છે? બહુપરમાણુય આયન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે લઈ શકો CO3 કોબાલ્ટ -2, બરોબર છે. જેમાં આ આયન તો છે પણ એની અંદર કેટલા પરમાણુ આવેલા છે? 2. એક કાર્બન અને એક ઓક્સિજન. ઓક્સિજન કેટલા છે? 3 છે અને એક કાર્બન છે. તો ટોટલ કેટલા પરમાણુ છે? 4. એટલે કે આ 2 કરતા વધારે પરમાણુ હોય તો એને શું કહેવામાં? બહુપરમાણુય આયન કહેવામાં આવે છે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ લઈ લ્યો NH4+, બરોબર, જેની અંદર એક નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજન છે. કે એક કરતા વધારે પરમાણુ હોય તો એને શું કહેવાય? બહુપરમાણુય આયન કહેવાય. અને એક જ પરમાણુ હોય તો એને શું કહેવાય? એક પરમાણુય આયન કહેવાય. તો આવી રીતે આયનોનું વર્ગીકરણ છે 2 રીતે થાય છે. એક વીજભારને આધારે અને એક પરમાણુની સંખ્યાના આધારે. વીજભારને આધારે વર્ગીકરણ કરો તો ધન આયન અને ઋણ આયન. પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ કરો તો એક પરમાણુય આયન અને બહુપરમાણુય આયન. બરોબર છે. તો આ લેક્ચરને આપણે અહીં સુધી રાખશું. બાકી નેક્સ્ટ લેક્ચરમાં જોશું.